વાત રૂપિયાની સાથે કરશું તો રૂપિયામાં દિવસના અંતે પણ દબાણ યથાવત રહ્યું છે. રૂપિયો અંતે 19 પૈસા જેટલો નબળો પડીને 83.7 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં પણ ડોલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈ 82.88 પ્રતિ ડોલરની સામે 82.93 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. તો જે રીતે આપણે વાત કરીએ 83.7 ઉપર રૂપિયો આપણને બંધ થતો દેખાયો છે અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ, ડોલર ઇન્ડેક્સમાં એક સારી મજબૂતી આવતા આપણે જોઈ રહ્યા છે 103.24ની ઉપર આજે આપણે ડોલર સિક્યોરિટીઝના દેવ્ય કકડાની. દેવ્ય, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને રૂપિયાને આજે આપણે નબળો થતો જોઈ રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો સારી એવી મજબૂતી આપણને દેખાઈ રહી છે. 103.25-30ની આસપાસ આપણને પહોંચતો ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યું છે. કયા કારણો તમે ડોલર ઇન્ડેક્સની મજબૂતીના જોઈ રહ્યા છો અને રૂપિયામાં આજે દબાણ આવતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે રૂપિયામાં ટ્રેડ લેવો જોઈએ? ગુડ ઇવનિંગ. અગર ડોલર રૂપીની વાત કરું તો લાસ્ટ વીક આપણને એક સારું કરેક્શન જોવા મળ્યું હતું પ્રાઇસીસની અંદર. મેઇન રીઝન એ છે કે જે ગુજરાતમાં જે વાઇબ્રન્ટ ગુજરાતનું જે સમિટ હતું તો એના વજહથી કાફી વધારે એક FDIના ફ્લોઝ ઇન્ડિયાની અંદર આવ્યા હતા. જેનાથી જે રૂપિયો જે છે એમાં આપણને સ્ટ્રેન્થ જોવા મળ્યું. પણ આ વીકમાં જે પ્રાઇસીસ જે છે કાફી એટલે ઉપર આવી ગયા છે. ઓલમોસ્ટ 82.80ની આસપાસ નીચેમાં આવી ગયું હતું. હવે હમણાં 83.15ની આસપાસ ચાલી રહ્યું છે. મેઇન રીઝન ડોલર ઇન્ડેક્સ જે 103 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને જે જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલે છે માર્કેટની અંદર એના વજહથી ડોલર ઇન્ડેક્સમાં પણ એક સ્ટ્રોંગ બાઇંગ જોવા મળ્યું છે. એ એક વન ઓફ ધ ફેક્ટર્સ છે ને સાથે સાથે જે RBI છે એનું પણ ઇન્ટરવેન્શન આપણને જોવા મળ્યું છે લોઅર લેવલ. તો આ એક વન ઓફ ધ રીઝન છે જેમાં આપણને રૂપિયામાં આપણને કમજોરી જોવા મળી છે. તો મારા હિસાબથી મને એમ લાગ્યું કે જે રેન્જ જે છે જે 5-6 મહિનાની રેન્જ છે જે કાફી ટાઈમથી એક રેન્જમાં ટ્રેડ કરે છે 82.80ની લોઅર સાઈડ પર ને હાયર સાઈડ પર 83.50ની આસપાસ. તો આ રેન્જમાં જ ટ્રેડ કરશે. તો લોઅર લેવલ અગર આવશે પ્રાઇસીસ આપણને બાય કરીને ચાલવું જોઈએ અરાઉન્ડ 83. સ્ટોપ લોસ 82.85નો રાખવાનો અને ટાર્ગેટ ઉપરમાં 83.2નો મેન્ટેન કરવાનો. ઓકે, તો USD/INR માટે જે સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે, ખરીદારી કરીને ચાલો તમે 82.85નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 83.20નો ટાર્ગેટ રાખીને તમે ખરીદારી તરફ રહો તો આ સલાહ USD/INR પર બનતી દેખાઈ રહી છે. સોનાના કારોબાર પર નજર કરી લઈએ તો ગઈકાલના ઉપલા સ્તરેથી સોનાની ચમક ઘટતા કોમેક્સ ઉપર સોનું આજે $2040 સ્તરની પાસે આવતું આપણને દેખાઈ રહ્યું છે અને સ્થાનિક બજારમાં પણ જો આપણે નજર કરીએ 5% કરતાં વધારે કિંમતો ઘટતી દેખાય છે. 62,348ના સ્તર અત્યારે આપણે સોનાની અંદર જોઈ શકીએ છીએ. હવે સોનામાં થોડો ઘટાડા તરફીનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનામાં આ જે થોડો ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યો છે એમાં ખરીદારીની તક જોવી જોઈએ કે આ દબાણ વધતું દેખાઈ શકે? કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે? સોનાની વાત કરું તો લાસ્ટ વીકનું જે મોમેન્ટમ હતું એક સેલિંગ પ્રેશરમાં હતું. મેઇન રીઝન એ છે કે ડોલર ઇન્ડેક્સમાં આપણે સ્ટ્રેન્થ જોવા મળ્યું હતું ને જે પ્રોબેબિલિટી હતી રેટ કટ માર્ચ મહિનાની એ જે ઘટી ગઈ હતી. પેલા કાફી હાઈ હતું પણ જે ડેટા આવ્યા હતા નંબર્સ એના પછી ઘટી ગઈ હતી. પણ જે ફ્રાઇડેના જે એર સ્ટ્રાઇક જે થયા હતા યેમેનની અંદર તો જે જીઓપોલિટિકલ ટેન્શનનો જે માહોલ બન્યો હતો ત્યાં જે આપણને પાછું એક બાઇંગ જોવા મળ્યું હતું ગોલ્ડ ને સિલ્વરની અંદર લાસ્ટ વીકના ફ્રાઇડેમાં. પણ આ વીકની વાત કરું તો પાછું જે ડોલર ઇન્ડેક્સમાં આપણને સ્ટ્રેન્થ જોવા મળ્યું છે. તો એ વન ઓફ ધ ફેક્ટર્સ છે કે પ્રાઇસમાં આપણને કરેક્શન આવ્યું છે. પણ આ વીકની અગર હું વાત કરું તો એક સાઇડવેઝ જ મને ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે ગોલ્ડની અંદર. ઇમ્પોર્ટન્ટ ડેટા છે આ વીકમાં રિટેલ સેલ, કોર રિટેલ સેલ. તો આ ડેટા પછી આપણને એક ટ્રેન્ડિંગ જોવા મળશે. એના પેલા રેન્જ બાઉન્ડ જ રહેશે ને અગર હું ટેકનિકલી વાત કરું તો પ્રાઇસીસ હજી પણ 20 ડેઝની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો કોઈ પણ અગર કરેક્શન આવે ગોલ્ડની અંદર તો આપણને બાય કરીને ચાલવાનું. 62,300ની આસપાસ અગર આવશે તો એને બાય કરવાનું. સ્ટોપ લોસ 62,100નો મેન્ટેન કરવાનો અને ઉપરમાં ટાર્ગેટ છે 62,550નું રાખવાનું. ઓકે, તો સોનાને માટે અહીં આગળથી ખરીદારી તરફ રહેવાની સલાહ જે છે બનતી દેખાઈ રહી છે. તો 62,300ની આસપાસ સોનું મળે છે. ખરીદારી કરીને ચાલો 62,100નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 62,550 સુધીનો ટાર્ગેટ તમને બનતો દેખાઈ શકે છે. તો એક સીમિત ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદારી કરીને ચાલો તો અહીં આગળથી એક આપણે સાઇડવેઝ ટુ પોઝિટિવ મોમેન્ટમ સોનાની અંદર જોઈ શકીએ છીએ. સિલ્વરની જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ દબાણ સાથે વૈશ્વિક બજારની અંદર કિંમતોની જો વાત કરીએ તો 1%ની નરમાશ આવતી દેખાય છે. $23ની આસપાસ આપણને કારોબાર દેખાઈ રહ્યો છે.
સ્થાનિક બજારમાં પણ અડધા ટકાના દબાણ સાથે આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો MCX ચાંદીની વાત કરીએ તો 72,380 સુધી કિંમતો પહોંચી છે. દેવે, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ચાંદીમાં પણ અહીંયા આગળથી દબાણ બની રહ્યું છે. ચાંદીમાં જે લાસ્ટ વીકના ફ્રાઈડેમાં જે રિકવરી આવી હતી એના પછી આ વીકમાં આપણને કઈ ટ્રેક્શન જોવા નથી મળ્યું. એક રેન્જ બાઉન્ડ ટુ સેલિંગ પ્રેશર જ આપણને જોવા મળે છે. વન ઓફ ધ રીઝન એ છે કે જે વર્લ્ડની જે વન ઓફ ધ બિગેસ્ટ ઇકોનોમી છે ચાઇના, જે સૌથી વધારે બેઝ મેટલ કન્ઝ્યુમ કરે છે, ત્યાં હજી પણ એક પ્રોપર્ટી સ્લમ ચાલી રહ્યું છે અને ત્યાંનું જે ઇકોનોમિક રિકવરી છે એ પણ ખૂબ સ્લગિશ છે. તો જ્યાં સુધી ત્યાં સિચ્યુએશન ઇમ્પ્રુવ નહીં થશે તો ત્યાં સુધી બેઝ મેટલમાં પણ આપણને કંઈ ખાસ બાઇંગ જોવા નહીં મળશે અને એનું સીધું ઇફેક્ટ આપણને સિલ્વરમાં પણ જોવા મળી શકે છે. તો સિલ્વર મારા હિસાબથી સેલિંગમાં જ રહેશે. અગર કોઈ પણ રેલી આવે તો સિલ્વરમાં સેલ કરીને ચાલવાનું. અરાઉન્ડ 72,800 સ્ટોપ લોસ નાનું જ છે 300 પોઈન્ટની આસપાસ 73,100નું અને નીચેમાં ટાર્ગેટ જે છે 72,200નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ચાંદીની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. તો ઉછાળે ચાંદીમાં વેચીને કારોબાર કરો. 72,800ની આસપાસ તમે અહીંયા કરતી ચાંદીને વેચીને ચાલી શકો છો. 73,100નો એક સ્ટોપલોસ રાખવાનો રહેશે અને 72,200નો તમને ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે. તો સોનામાં ઘટાડે ખરીદી અને ચાંદીની અંદર ઉછાળે વેચીને ચાલો, આ સલાહ અહીંયા કરતી ખાસ સોના ચાંદીમાં બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ કોમોડિટી બજારની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે ક્રૂડ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે દેવ્ય કકલાણી જોડાયેલા છે. ક્રૂડના કારોબારની વાત કરી લઈએ. મિડલ ઇસ્ટમાં તણાવ વધતા સપ્લાય ઘટવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ફરી તેજી જોવા મળી છે, જ્યાં બ્રેન્ટનો ભાવ $79 આસપાસ પહોંચતો દેખાઈ રહ્યો છે. તો નાયમેક્સ ક્રૂડમાં પણ $73 ઉપર કારોબાર જતો દેખાઈ રહ્યો છે. 0.5% મજબૂતી આપણને ક્રૂડની અંદર દેખાઈ રહી છે અને સ્થાનિક બજારમાં 1% કરતાં વધારેની મજબૂતી, લગભગ 1.25% મજબૂતી સાથે 6,081 ઉપર આપણે ક્રૂડની કિંમતોને પહોંચતા જોઈ રહ્યા છે. તેવે ત્યાંથી સપોર્ટ મળતો લાગી રહ્યો છે આપને ક્રૂડની અંદર. અને ક્રૂડને જો આપણે ટેકનિકલી પણ વાત કરીએ તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ક્રૂડમાં, કઈ રીતની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવવાની રહેશે? ક્રૂડની વાત કરું તો કાફી વોલેટાઇલ છે અમે લાસ્ટ 5 થી 6 દિવસથી. એના જે પણ ન્યૂઝ આવે છે એ મિક્સ છે, પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે. પોઝિટિવ એ છે કે જે તણાવ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં ને જે એસ્ટ્રાઇક્સ ને બધું થયા છે તેના વચ્ચે એક સપ્લાય કન્સર્ન છે માર્કેટની અંદર. ને સેકન્ડ નેગેટિવ ફેક્ટર એ છે કે ચાઇના જે વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર ઓફ ક્રૂડ ઓઇલ, ત્યાં પબ્લિક બેંક ઓફ ચાઇના જે છે એ લોકો રેટ કટ કરવાના હતા એવું એક્સપેક્ટેશન હતું ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે, પણ રેટ જે છે હોલ્ડ રાખ્યા છે. તો એ એક નેગેટિવ ફેક્ટર છે પ્રાઇસીસ માટે અને ત્યાંની જે ઇકોનોમી છે પણ એઝ ઓફ નાઉ થોડી સ્લગિશ છે. તો જ્યાં સુધી ત્યાં ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય ત્યાં સુધી આપણને કંઈ મોટી રેલી જોવા નહીં મળશે ક્રૂડ ઓઇલની અંદર. તો મારા હિસાબથી ક્રૂડ ઓઇલમાં આપણને છે ને વીકને ચાલવાનું, કેમ કે કાફી ટાઈમથી એક રેન્જ બોન્ડ જ મુવમેન્ટ છે. 5,900 થી લઈને 6,200 સુધી ટ્રેડ કરે છે. એના ઉપર જતું નથી, એના નીચે નથી આવતું. તો હમણાં અપર બેન્ડની આસપાસ પ્રાઇસીસ આવ્યા છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો કાફી ફેવરેબલ છે. હમણાં સેલ કરીને ચાલે તો 6,100ની આસપાસ સેલ કરવાનું. સ્ટોપ લોસ છે 6,160નું મેન્ટેન કરવાનું. નીચેમાં ટાર્ગેટ છે 6,720નું રાખવાનું. ઓકે, તો ક્રૂડમાં અત્યારે આપણે ઉછાળી વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો 6100ની આસપાસ તમે ક્રૂડને વેચીને કારોબાર કરો. 6160નો સ્ટોપલોસ રાખવાનો રહેશે. 6,020 સુધીના ટાર્ગેટ તમને બધા દેખાઈ શકે છે. તો એક રેન્જની અંદર કારોબાર અને રેન્જના ઉપલા લેવલ્સ મળતા આપણે અહીંયા કરતી વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની હવે વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની અંદર 0.5% તેજી સાથે 250ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યું છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 0%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. 251ના સ્તરની આસપાસ આપણે અહીંયા કરતી કારોબાર જોઈ રહ્યા છે. દિવ્ય, કઈ રીતે તમે નેચરલ ગેસને જોઈ રહ્યા છો? નેચરલ ગેસની અંદર પણ ખાસી એવી વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે. એક મોટો ઉછાળો જોયા બાદ હવે આપણે ફરી પાછો એક દબાણ જોઈ રહ્યા છે. કઈ રીતે આ લેવલથી તમે નેચરલ ગેસને જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં લાસ્ટ વીક આપણને એક સારું મોમેન્ટમ જોવા મળ્યું હતું. પ્રાઇસ ઓલમોસ્ટ 14% ઉપર હતા. મેઇન રીઝન એ હતું કે જે વેધર ફોરકાસ્ટ છે તો ઠંડીના તરફ હતું, તો એનાથી આપણને પ્રાઇસમાં એક સારી મોમેન્ટમ જોવા મળી હતી અપસાઇડમાં.
પર હમણાં જે ન્યૂઝ તો જે આવી રહ્યા છે એ રીતના આવે છે કે ભલે વેધર ફોરકાસ્ટ ઇઝ ટુવર્ડ્સ ધ ઇટ્સ લિટલ કોલ્ડ, બટ જે સપ્લાય છે માર્કેટમાં, ત્યાંની લોકલ માર્કેટમાં યુએસએ ની અંદર એ કાફી વધારે છે. તો એનાથી પ્રાઇસીસ છે હાઈ લેવલ સસ્ટેન નથી કરી શકતા. આપણને 2-3 વખત પ્રાઇસીસ અટેમ્પ્ટ કર્યા 270 લેવલની પર ક્લોઝ કરવા માટે, પણ પ્રાઇસીસને સસ્ટેન નથી કરી શકતા. એક આપણને સેલ ઓફ જોવા મળી રહ્યું છે. તો મારાથી તો ટ્રેન્ડ સાથે ચાલુ જો હમણાં એઝ ઓફ નાઉ, જે હમણાં પ્રાઇસીસ ટ્રેન્ડ જે છે એઝ ઓફ કરેક્ટિવ ટ્રેન્ડ છે. તો જે પણ અગર રેલી આવે ઉપરમાં નેચરલ ગેસની તો સેલોન રાઇઝ કરીને ચાલવાનું, 255-256 ની આસપાસના રેન્જમાં સેલ કરવાનું, સ્ટોપ લોસ 260 નું રાખવાનું, ને નીચેમાં ટાર્ગેટ 250 ના મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં પણ ઉછાળે વેચીને ચાલો. આ સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. તો 255 ની આસપાસ વેચીને ચાલો, 260 ના સ્ટોપ લોસ રાખો અને 250 ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. હવે મેટલ્સની વાત કરી લઈએ તો મેટલ્સની કિંમતોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને કોપરમાં મામૂલી ખરીદારી જોવા મળી, તો ઝિંક અને લેડની અંદર ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો છે. તો એક આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એલ્યુમિનિયમમાં થોડી પોઝિટિવિટી છે, બાકી આપણે ફ્લેટ અને દબાણ સાથેનો કારોબાર ઝિંકની અંદર તો જોઈ રહ્યા છે. દિવ્ય, કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? કોપરની અંદર આપણે અત્યાર સુધી જોઈએ 2024ની શરૂઆત બાદ સતત દબાણ બનતું દેખાઈ રહ્યું છે, ઝિંકમાં પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે મેટલ્સને તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે ચાઇનાના લેન્ડિંગ રેટની અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે જ્યાં કટની આશા હતી પરંતુ જેને સ્થિર રાખવામાં આવ્યા છે, કઈ રીતે આપ મેટલ્સને જોઈ રહ્યા છો? બેઝ મેટલ પેકની અગર ઓવરઓલ વાત કરું તો જાન્યુઆરી મંથથી એક સેલિંગ પ્રેશરમાં છે. પ્રાઇસીસ એકદમ યર એન્ડમાં, લાસ્ટ યરના યર એન્ડમાં હાઈ પર હતા, પર સસ્ટેન કર્યા નહીં કોઈ પણ બેઝ મેટલને. આપણને એક સારું કરેક્શન જોવા મળ્યું હતું. એઝ ઓફ નાઉ મેઇન જે કારણ છે એ વન ઓફ ધ રીઝન છે ડોલર ઇન્ડેક્સ છે. ડોલર ઇન્ડેક્સ જે છે લોઅર લેવલથી કાફી ઉપર આવી રહ્યું છે, આપણા 103 ની ઉપર ચાલે છે. તો એ એક પ્રેશર બેઝ મેટલને મળે છે. ને સાથે સાથે કાલે એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા છે ચાઇના, તો એના પછી આપણને એક ટ્રેન્ડિંગ મૂવ જોવા મળશે. તો એઝ ઓફ નાઉ મને એમ લાગ્યું કે આજના દિવસમાં પ્રાઇસીસ થોડા સાઇડવેઝ જ રહેશે. ને મારું પીક ઝિંકની અંદર છે. મેં ઝિંકમાં યસ્ટરડે ન્યૂઝ હતા કે સ્મેલ્ટર્સ જે છે બંધ કરી દીધી હતી માઇન, તો એક પોઝિટિવ ફેક્ટર છે પ્રાઇસીસ માટે. અગર નીચે ઝિંક અગર આવે 224 ની આસપાસ, તો આ બાય કરીને ચાલવાનું, સ્ટોપ લોસ જે છે 223 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 226 નું મેન્ટેન કરવાનું. અને કોપરમાં એસોનો કોઈ ક્લિયર ટ્રેન્ડ નથી. પ્રાઇસીસ જે ઉપરના લેવલ પર સસ્ટેન નથી કરી શકતા 718, 719 ની આસપાસ. તો ત્યાં સેલ કરીને ચાલી શકે 718 ની અરાઉન્ડ. સ્ટોપ લોસ 721 નું મેન્ટેન કરવાનું, નીચેમાં ટાર્ગેટ 714 ના રાખવાનું. ઓકે, તો અહીંયા આગળથી જે બે સલાહ બનતી દેખાઈ રહી છે, કોપરમાં વેચીને જ કારોબાર કરવાની સલાહ બની રહી છે. 714 ના ટાર્ગેટ માટે કોપરની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. અને ઝિંકમાં ફોકસ રાખો, કારણ કે ઝિંકની અંદર નાઇસ્ટારે ડચ પ્લાન્ટમાં ઝિંક સ્મેલ્ટિંગને રદ કર્યું છે, બંધ કર્યું છે, તો એની એક ઇમ્પેક્ટ આપણને આવતી દેખાઈ રહી છે. તો અહીંયા આગળ ખરીદારી તરફ તમે રહી શકો છો. તો આવ્યું અહીંયા આગળથી એક મેટલ્સ પૈકી બંધો દેખાઈ રહ્યો છે. અને ત્યારે જ દેવ્ય, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.